અમદાવાદમાં આવેલા ધોળકાના નેસડા ગામે મોદી પરિવાર સભામાં ક્ષત્રિય સમાજ દ્વારા કાળીપટ્ટી સાથે રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો। ધોળકાના નેસડા ગામમાં આવેલા બાપા સીતારામ મડુલીએ ખેડા લોકસભાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણના પ્રચારના અનુસંધાને મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું। મોદી પરિવાર સભામાં લોકોની પાંખી હાજરી વર્તાઈ હતી। ખુરશીઓ ખાલી જોવા મળી, જેમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરોધ કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના લોકોને ડિટેઇન કરીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। મોદી પરિવાર સભામાં ધોળકાના ધારાસભ્ય સહિત ભાજપના આગેવાન હાજર રહ્યા હતા। ક્ષત્રિય સમાજની એક જ માંગ છે, રૂપાલાની ટિકિટ રદ કરો। આજરોજ અમે ધોળકા બાવળાના યુવાનો વડીલો મિત્રોએ ખેડા લોકસભાના ઉમેદવાર નેસડા ગામ અને સીમેત ગામમાં પ્રચાર અર્થે આવવાના હોવાથી અમે તેમનો શાંતિપૂર્ણ વિરોધ કરવા ગયા હતા। ત્યાંથી અમારી અટકાયત કરવામાં આવી છે। આ સરકારની તાનાશાહી છે, જે અમને શાંતિપૂર્ણ વિરોધ પણ નથી કરવા દેતી। આના માટે અમે આ સરકારના કાર્યવાહીને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ કે આ ભારત દેશના આઝાદ નાગરિકમાં આઝાદી વખતથી વિરોધ કરવાનો અમને હક છે, એ હક પણ અમારાથી હવે છીનવાઈ રહ્યો છે। તેથી અમે આ કાયદાનો સખત વિરોધ કરીએ છીએ, આ સરકારનો સખત વિરોધ કરીએ છીએ। અમે અમારી જે ક્ષત્રિય સમાજની માંગ છે, રૂપાલાની ટિકિટ રદ કરો, એ ટિકિટ માટે અમે એમને કહેવા ગયા હતા અને અમારો શાંતિપૂર્ણ મૌન વિરોધ હતો, જે અમને કરવા દેવામાં નથી આવ્યો અને અમારી અટકાયત કરવામાં આવી છે। અમારી એક જ માંગ છે ક્ષત્રિય સમાજની કે રૂપાલાની ટિકિટ રદ કરો, ત્યાં સુધી તમે કોઈ સભાઓ કે આ કઈ કાર્યક્રમો કરશો નહીં, જેથી અમને ખબર પડે કે આગામી નિર્ણય શું આવે છે, અમારા આગામી કાર્યક્રમો શું કરવા। સરકારને એક જ વિનંતી છે કે અમારા જે વિરોધ છે એને તમે ધ્યાને લો, જેથી આ ગુજરાતમાં શાંતિ છે બની રહે, વર્ગ વિગ્રહ ઉભો ના થાય। આ કોઈ એક સમાજની વાત નથી, આ દરેક નારીના સન્માનની વાત છે, અમારા અસ્મિતાની લડાઈની વાત છે અને અમે આ લડાઈ અમારા મરતે દમ સુધી, અમારા અંત સુધી અમે આ લડાઈ લડશું, અમે આ લડાઈ ચાલુ રાખશું। જય ભવાની, જય ભવાની, જય રાજપૂતાના, જય રાજપૂતાના, રૂપાલા હાય હાય, રૂપાલા હાય હાય, રદ કરો, રદ કરો, રૂપાલાની ટિકિટ રદ કરો, રદ કરો, રદ કરો, રૂપાલાની ટિકિટ રદ કરો। ગોહિલ સોહિલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।